હાય ગુડ મોર્નિંગ એવરીવન। આજે આપણે ધોરણ 10ના ચેપ્ટર 1ના ઉદાહરણ વિશે અભ્યાસ કરીશું। ઉદાહરણમાં પહેલી જે રીત છે એ અવિભાજ્ય અવયકરણ પદ્ધતિની છે। તો અવિભાજ્ય અવયકરણ પદ્ધતિ એટલે શું? તો કોઈ પણ જે સંખ્યા આપેલી હોય એના એ રીતના અવયવ પાડવાના કે જ્યાં સુધી અવિભાજ્ય સંખ્યા ના આવે। તો અહીંયા આપણે પહેલું ઉદાહરણ છે 6 અને 20નો ગુસા અને લસા શોધો। તો 6ના આપણે અવયવ પાડીએ તો 2 ગુણ્યા 3 આવશે અને 20ના અવયવ પાડીએ તો 4 ગુણ્યા 5 થાય, પણ 4ના ફરી અવયવ પડે એટલે શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 5। આ બંને સંખ્યાનો ગુસા, તો ગુસાનો મતલબ શું થશે? ગુરુત્તમ સામાન્ય અવયવ, એટલે એવી મોટામાં મોટી સંખ્યા જે બંનેના અંદર આવતી હોય। અહીંયા મોટી સંખ્યાઓ 3 અને 5 છે, 5 અને 3, પણ એ સંખ્યાઓ બંનેમાં નથી। તો આપણી એવી સંખ્યા છે 2, જે અહીંયા પણ છે, તો ગુસા થશે 2। હવે જ્યારે લસા શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે ગુસા ગુણ્યા લસા બરાબર 2 સંખ્યાઓનો ગુણાકાર। તો ગુસા આપણો 2 આવ્યો છે, લસા શોધવાનો છે અને 2 સંખ્યાઓ છે 6 અને 20। તો આપણે એના લસા શોધવા માટે આ 2 ડાબી બાજુમાંથી જમણી બાજુ જશે એટલે અંશમાંથી આવી જશે છેદમાં। તો 6 ગુણ્યા 20 ડિવાઈડ બાય 2 કરીએ તો જવાબ આવે 6 ગુણ્યા 10 અને એનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે 60। આ બીજી રીતે કઈ રીતે લસા શોધાય? તો લસાનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી, એટલે એવી સંખ્યાઓ જે બંનેમાં પણ આવે છે અને બંનેમાં નથી પણ આવતી, તો એ બધી સંખ્યાઓને લેવાની। પણ જો બંનેમાં આવે છે તો એક જ વાર લેવાની। તો અહીંયા 2ની વાત કરીએ તો 2, 3 લખી દીધા। પછી આ 2 આવે છે તો એમને લેવામાં આવશે નહીં, કારણ કે ઉપર એક વખત 2 આવી ગયા છે। હવે ફરી 2 આવે છે તો એને લખવાના થશે અને બીજી કઈ સંખ્યા વધી છે? 5। તો 5, તો જવાબ થશે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 2, તો જવાબ થશે 60। હવે આ જ રીતનું આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ। એમાં રકમ છે 96 ગુણ્યા 404નો ગુસા અને લસા શોધો। તો 96 બરાબર એના અવયવ પડે તો 2 ગુણ્યા 48 થશે। ફરી 2ના નહીં પડે કારણ કે અવિભાજ્ય સંખ્યા છે, 48ના પડશે તો 24 ગુણ્યા 2 થશે। તો આ જ રીતે આપણે ડિવાઈડ કરતા જશું તો પછી છેલ્લે સંખ્યા આવશે 96ના જે અવયવ હશે એમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3। તો અહીંયા 2 5 વખત આવે છે એટલે આપણે શોર્ટમાં લખીએ તો 2ની 5 ઘાત અને 3 એક વખત આવે છે તો 3ની 1 ઘાત। હવે 404ના ભાગ પડે તો 404ના ભાગ પડે તો 4 ગુણ્યા 101 થશે। તો 4ના ભાગ પડશે 2 ગુણ્યા 2 અને 101ના કંઈ ભાગ પડશે નહીં, તો 2ની 2 ઘાત આવશે અને 101। હવે અહીંયા જોઈએ તો 2ની 5 ઘાત અને 2ની 2 ઘાત, એટલે બંનેના અંદર કોમન આવતું જે સંખ્યા છે એ કઈ છે? 2ની 2, બરાબર। તો આપણો ગુસા કેટલો થશે? 2ની 2 ઘાત, અને 2ની 2 ઘાતનું સાદું અવયવ તો કેટલું થશે? 4। હવે શોધવાનો છે લસા, તો ગુસા ગુણ્યા લસા બરાબર 96 ગુણ્યા 404, કારણ કે બંને 2 સંખ્યાઓનો ગુણાકાર આવે છે આ બાજુ। હવે 4 અંશમાંથી આ બાજુ જશે તો છેદમાં આવશે, તો લસા બરાબર થશે 96 ગુણ્યા 404 ભાગ્યા 4। તો આપણે 404ને 4 વડે ડિવાઈડ કરીએ તો જવાબ આવે 101 અને 96નો 101 સાથે ગુણાકાર કરીએ તો લસા થશે